તો ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। સ્થાનિક સ્વરાજના જંગ માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। વહેલી સવારે 6 વાગ્યા સુધી મતદાન શરૂ થઈ ગયું છે। સાંજના 6 વાગ્યા સુધી મતદાન શરૂ થશે। મતદાન મંત્રી પ્રવીણભાઈ માળીએ મતદાન કર્યું છે। ડીસાની ઝવેરી નગર પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે। લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે। તો આજે લોકશાહીના મહાપર્વમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે। સ્થાનિક સ્વરાજ્યના જંગ માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કહેવાય છે કે વરરાજા પણ અત્યારે પોતાનું એક અનોખું ઉદાહરણ છોડ્યું છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે। મંત્રી પ્રવીણભાઈ માળીએ પણ મતદાન કર્યું છે। લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ લોકશાહીના પર્વની અંદર ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આજે મતદાન થઈ રહ્યું છે। લોકોની અંદર ખૂબ આશા અને અપેક્ષાઓ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ લોકશાહીના પર્વની અંદર ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આજે મતદાન થઈ રહ્યું છે। લોકોની અંદર ખૂબ આશા અને અપેક્ષાઓ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં